MNJ પટેલ માધ્યમિક શાળા સુરત. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 16 આબોહવા, વિભાગ ત્રીજો લઈએ છીએ. ઋતુઓમાં વર્ષા ઋતુ, બરાબર, જેનો સમયગાળો છે જૂનથી સપ્ટેમ્બર સુધીનો છે. બરાબર. તો વર્ષા ઋતુ ભારતની અંદર ઉનાળાના અંત ભાગમાં વાતાવરણમાં જ્યારે ભેજનું પ્રમાણ વધે છે અને એ પવનો ભારત તરફ આવે છે, એના કારણે વર્ષા ઋતુનો પ્રારંભ થાય છે. લગભગ ચોમાસા દરમિયાન વર્ષનો 80% જેટલો વરસાદ પડી જાય છે. એટલે ભારતમાં ખેતી પ્રધાન દેશ છે. ખેતી માટે આ ઋતુ ખૂબ અગત્યની ગણવામાં આવે છે. વર્ષા ઋતુમાં થતો વરસાદ ભારતમાં દક્ષિણ પશ્ચિમ તરફ આવેલો ખૂણો નૈઋત્ય ખૂણો છે, તે તરફથી પવનો ભારતમાં આવે છે અને એ ભારે વરસાદ લાવતા હોય, તેથી એ પવનોને નૈઋત્યના મોસમી પવનો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મે મહિનાના અંત સુધીમાં ઊંચા તાપમાનને કારણે ભારતના ઉત્તર પશ્ચિમ મેદાનોમાં હલકા દબાણનું ક્ષેત્ર રહે છે. આ સમયે હિંદ મહાસાગર પર હવાનું ભારે દબાણ હોય છે. તેથી હિંદ મહાસાગર પરથી પવનો ઉત્તર ભારતના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે. તે પોતાની સાથે પુષ્કળ ભેજ ભારતમાં લાવે છે. તેથી જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ભારતમાં વરસાદ પડે છે. આ પવનો વેપારી પવનોની જેમ નિયમિત કે કાયમી હોતા નથી, એટલે અનિયમિત છે. તે ચોક્કસ મોસમ ઋતુ દરમિયાન જ ઉદ્ભવતા અને વાતા હોવાથી મોસમી પવનો તરીકે ઓળખાય છે. ભારતીય દ્વીપકલ્પને કારણે નૈઋત્ય કોણીય મોસમી પવનો બે શાખાઓમાં વહેંચાય છે. એક અરબ સાગર ઉપરથી વાતા મોસમી પવનો અને બીજો બંગાળાની ખાડી ઉપરથી વાતા મોસમી પવનો. બરાબર. આ રીતે બે ભાગમાં વહેંચાતા જોવા મળે છે. બરાબર. તો આ પ્રક્રિયાના કારણે આપણે અહીંયા હિંદ મહાસાગર તરફથી, એટલે કે નૈઋત્ય કોણીય મોસમી પવનો છે, એ પવનો ભારતમાં ભેજ લઈને આવતા હોય અને તેથી વરસાદ થાય છે. અને એ આ દક્ષિણ ભાગ છે, આ જે તમને બતાવે છે આ દક્ષિણ ભાગ છે, અહીંયાથી બે ભાગમાં ફંટાય છે. એક ભાગ છે એ ડાબી બાજુ જે અરબી સમુદ્ર છે તે તરફથી વહે છે, આવેલો બીજો અને ખાડી ઉપરથી વાતા જોવા મળે છે. તો આપણે પહેલા લઈએ છીએ આ ડાબી બાજુ જે છે, બરાબર, અરબ સાગર ઉપરથી આવતા મોસમી પવનો. તો આ દક્ષિણ ભાગ જે તમને દર્શાવે છે, બરાબર, તેમાં કેરળનો જે સાંકડો ભાગ છે, તો આ પવનો સૌપ્રથમ આ કેરળના આ સાંકડા ભાગ પર પ્રવેશ કરે છે. બરાબર. અને તેના કારણે એને મલબારનો કિનારા તરીકે ઓળખવામાં આવે છે, કેરળ. બરાબર. તો આ પવનો ભારતના પશ્ચિમ કિનારે આવેલા કેરળમાં થઈને ભારતમાં પ્રવેશ કરે છે, કેરળમાંથી. બરાબર. અને એ જ્યાં પ્રવેશ કરે ત્યાં આગળ એક મોટો પર્વત છે. એ પર્વત તમે જાણો છો સળંગ છે અને તેનું નામ છે પશ્ચિમ ઘાટ. એને અવરોધે છે. એટલે એ પશ્ચિમ ઘાટમાં ના આ જે સમુદ્ર કિનારો છે એ તરફથી જ આગળ વધતા જોવા મળે છે. બરાબર. તો આ પશ્ચિમ ઘાટને વાતાભિમુખ બાજુ તરીકે ઓળખવામાં આવે છે. સંકલ્પના આવી વાતાભિમુખ.
એટલે મોસમી પવનોના જે પવનો વાય છે તે પર્વતની સામે જ્યાં વધુ વરસાદ પડે છે એ ભાગને વાતાભિમુખ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. જ્યારે આ પર્વતની પાછળની બાજુ છે જ્યાં આ પવનો આ પર્વતને ઓળંગીને પાછળ જાય ત્યાં સુધીમાં ભેજ ઓછો થઈ જાય અને ત્યાં વરસાદ ઓછો પડે તે ભાગને વાતાવિમુખ તરીકે ઓળખાય અથવા વર્ષાછાયાના પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ રાખજો, વાતાભિમુખ, વાતાવિમુખ અથવા વર્ષાછાયાનો પ્રદેશ એટલે શું આવે છે. બરાબર. તો પશ્ચિમ ઘાટને ઓળંગીને પાછળની બાજુ જ્યારે જાય ત્યારે ભેજનું પ્રમાણ ઓછું થાય, ત્યાં વરસાદ ઓછો પડે તો એ ભાગને શું કહેવાય? વાતાવિમુખ અથવા વર્ષાછાયાનો પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. એટલે એ આપણને જોવા મળે છે. તો એ પ્રક્રિયાના કારણે આપણે અહીંયા આ પવનો છે એ પવનો વિશે આપણે વધારે માહિતી મેળવીએ છીએ. બરાબર. હવે જ્યારે આ મલબાર કિનારે અથવા કેરળમાં પ્રવેશ કરે ત્યાર પછી પશ્ચિમ ઘાટમાં થઈને ઘાટની સામી બાજુએ થઈને આગળ વધે છે. જેમ જેમ આગળ જાય તેમ ભેજનું પ્રમાણ ઓછું થતું જતું જોવા મળે છે. આ છેક દિલ્હી સુધી પહોંચે છે આ રીતે. પણ તમે જુઓ, દાખલા તરીકે તમારા હાથમાં એક ગ્લાસ લો, તેમાં પાણી ભરો, એ પાણી થોડું થોડું ઠાલવતા ઠાલવતા આગળ જાય તેમ ગ્લાસમાં પાણીનું પ્રમાણ કેવું થાય? ઓછું થાય. તે જ રીતે વાદળો છે એ વાદળમાં જે ભેજ છે એ એક જગ્યાએ વરસી જાય, ત્યાંથી આગળ જાય એટલે ત્યાં એનું પ્રમાણ ઓછું થાય. તેમ આગળ જેમ જાય તેમ પ્રમાણ એનું કેવું? ઘટતું જતું જોવા મળે છે. એટલે તે તમને જોવા મળે છે. તો દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ પશ્ચિમ ઘાટની વાતાવિમુખ બાજુએ આવેલો, ત્યાં આગળ વર્ષાછાયાનો પ્રદેશ બને છે. હવે મુંબઈ અને પુણે બંને નજીક છે, દૂર નથી. છતાં મુંબઈમાં 200 સેન્ટીમીટર છે, જ્યારે પુણેની અંદર 75 સેન્ટીમીટર છે. એમ કેમ? તેનું કારણ મુંબઈ એ વાતાભિમુખ બાજુએ છે, જ્યારે પુણે પશ્ચિમ ઘાટના પાછળના ભાગમાં છે. એટલે વાતાવિમુખ બાજુ એટલે કે વર્ષાછાયાના પ્રદેશમાં આવેલો છે. એટલે ત્યાં જતાં ભેજ નહિવત રહે છે, એટલે ત્યાં ઓછો વરસાદ પડતો જોવા મળે છે. એટલે કારણ તરીકે પૂછાય કે મુંબઈ અને પુણે નજીક છે, બરાબર, છતાં મુંબઈમાં 200 સેન્ટીમીટર અને પુણેમાં 75 સેન્ટીમીટર વરસાદ કેમ? બરાબર. તો તેનો ખ્યાલ તમને સ્પષ્ટ મળ્યો કે મુંબઈ એ પશ્ચિમ ઘાટ જે નૈઋત્ય કોણીય મોસમી પવનો છે એ પવનોને રોકે છે પશ્ચિમ ઘાટ, અને મુંબઈ વાતાભિમુખ બાજુએ છે એટલે ત્યાં મોટો ભાગનો વરસાદ પડી જાય છે. અને એ જ પવનો જ્યારે ભેજ ઓછો થઈ જાય, પર્વતને ઓળંગીને પાછળની બાજુ જાય ત્યાં સુધીમાં એનું ભેજનું પ્રમાણ નહિવત થઈ જાય છે, એટલે ખૂબ ઓછું થઈ જાય. જ્યારે પુણે પહોંચે ત્યાં સુધીમાં ભેજ ન હોવાના કારણે ત્યાં ઓછો વરસાદ પડે છે. આ રીતે મુંબઈમાં 200 સેન્ટીમીટર અને પુણેમાં 75 સેન્ટીમીટર જેટલો વરસાદ પડતો જોવા મળે છે. આ જ રીતે બીજું કારણ આવે કે કેરળમાં 300 સેન્ટીમીટર છે, જ્યારે મુંબઈ છે એની અંદર કેમ? તો કેરળ પશ્ચિમ જે વર્ષા ઋતુનો પ્રારંભ કેરળમાં પહેલા થાય, બરાબર, જ્યારે મુંબઈ સુધી પહોંચે ત્યાં સુધીમાં ભેજનું પ્રમાણ ઓછું થઈ જાય. વરસાદ કેરળ છે ત્યાં આગળ 300 સેન્ટીમીટરનું કારણ વરસાદની વર્ષા ઋતુનો પ્રારંભ વહેલો થાય અને મોડે સુધી રહે છે. જ્યારે મુંબઈ ઉત્તર તરફ આવેલું છે અને ત્યાં સુધી પહોંચે ત્યાં સુધી ભેજનું પ્રમાણ ઓછું થાય છે, બરાબર. અને ત્યાં પહોંચે એટલે ભેજનું પ્રમાણ ઓછું હોવાથી ત્યાં ઓછો વરસાદ, અને વર્ષા ઋતુ છે એનો અંત પણ ત્યાં વહેલો આવે છે. એના કારણે મુંબઈ અને મલબાર કિનારો છે
એ બંને દરિયા કિનારે હોવા છતાં પણ બંને વચ્ચે વરસાદના પ્રમાણમાં મોટો તફાવત જોવા મળે છે. બરાબર. પશ્ચિમ કિનારે દક્ષિણથી ઉત્તર તરફ જતા કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્રમાં થઈને વરસાદ આપવાનું પ્રમાણ જાય છે. બરાબર. તો આ મોસમી પવનોનો એક પ્રવાહ નર્મદાની ખીણ માર્ગે થઈ મધ્યપ્રદેશમાં જાય છે, આગળ વધે છે અને તેની સાથે બંગાળની ખાડી પરથી આવતા પવનો સાથે ભળી જાય છે. બરાબર. હવે આ પવનોનો એક ભાગ જે છે મોસમી પવનો નબળા બનતા જાય છે. જ્યારે ગુજરાતમાં પહોંચે ત્યારે અતિશય નબળા હોય છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજસ્થાન તરફ જતા જોવા મળે છે. બરાબર. તો ગુજરાતમાં વરસાદ ઓછો થવાનું કારણ શું? તેના 4 પોઈન્ટ આપવામાં આવ્યા છે. પહેલું કે ગુજરાત નૈઋત્ય કોણીય મોસમી પવનોના સીધા માર્ગમાં નથી. બરાબર. બીજું કે ગુજરાત સુધી આ મોસમી પવનો પહોંચે ત્યાં સુધીમાં ઘણા નબળા થઈ ગયેલા હોય છે. ત્રીજું કે આ જે પવનો છે એ પવન ઊંચા પર્વતો નથી, તેમજ ઘનીભવન પ્રક્રિયા માટે જંગલોનું પ્રમાણ વધુ હોવું જોઈએ, એ જંગલોનું પ્રમાણ પણ ઓછું છે. એના કારણે ગુજરાતમાં ઓછો વરસાદ પડે છે. બરાબર. આ રીતે રાજસ્થાનમાં પહોંચે છે ત્યારે તેનો ભેજ ઘણો ઓછો થાય. એમ જેમ જેમ આગળ જાય તેમ વરસાદનું પ્રમાણ ઓછું થતું જોવા મળે છે. તો ખ્યાલ આવ્યો આ કારણો. મુંબઈ અને પુણે બંને નજીક હોવાથી મુંબઈમાં વધુ વરસાદ અને પુણેમાં ઓછો કેમ તે આવ્યું. બીજું મલબાર અને મુંબઈ દરિયા કિનારે જ છે, છતાં મલબારમાં વધુ અને મુંબઈમાં ઓછો કેમ તેનું કારણ. અને ત્રીજું કારણ તમને દર્શાવ્યું, ગુજરાતમાં ઓછો વરસાદ પડે છે. બરાબર. તો એ તમને ખ્યાલ આપવામાં આવ્યો છે. બરાબર. હવે બંગાળના ખાડી ઉપરથી આવતા મોસમી પવનો. તો બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો છે એ બીજો ફાંટો આપણે તરીકે ઓળખ્યો. બરાબર. તો એ બંગાળની ખાડી જે છે એ સૌપ્રથમ પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરે અને પ્રવેશ કરતાં આગળ જાય એટલે મેઘાલય રાજ્યમાં પ્રવેશ કરે છે. જો બંગાળ આપણે આજે અરબી સમુદ્રવાળું જોયું એ પ્રવેશ ક્યાં કરે? કેરળમાં. જ્યારે બંગાળી ખાડીવાળા જે પવનો છે એ ક્યાં પ્રવેશ કરે છે? મેઘાલય રાજ્યમાં. મેઘાલય રાજ્યમાં સૌથી વધુ વરસાદ છે. કારણ ત્યાં ગારો, ખાસી અને જૈનિત્યાની ટેકરીઓ છે અને તેની વાતાભિમુખ બાજુએ આ મેઘાલય છે અને ત્યાં આગળ આવેલું મોસીનરમ અને ચેરાપુંજી એ વાતાભિમુખ બાજુએ છે. તેથી ત્યાં લગભગ વાર્ષિક 1200 સેન્ટીમીટર જેટલો વરસાદ પડતો જોવા મળે છે. બરાબર. એટલે વિશ્વનો સૌથી વધુ વરસાદ આ ભાગમાં નોંધાયેલો જોવા મળે છે. તેનું કારણ આપણે જાણીએ કે નૈઋત્ય કોણીય મોસમી પવનો જ્યારે બંગાળની ખાડી ઉપરથી વાય છે, એના જે પવનો છે એ મેઘાલય રાજ્યમાં પ્રવેશ કરે છે અને ત્યાં આગળ આવેલા ગારો, ખાસી અને જૈનિત્યાની પર્વતમાળા એને રોકે છે અને તેથી મોટાભાગનો ભેજ ત્યાં વરસી દે છે અને તે ભેજનું પ્રમાણ વધુ હોવાથી ત્યાં સૌથી વધુ વરસાદ પડતો જોવા મળે છે. બરાબર. એટલે વાર્ષિક 1200 સેન્ટીમીટર જેટલો વરસાદ છે. ચેરાપુંજી 16 કિલોમીટર દૂર છે નરમ વચ્ચે. 24 કલાક દરમિયાન પહેલા મહત્તમ વરસાદી સ્થળ તરીકે આપણે જાણીતા જોવા મળે છે. બીજું, પશ્ચિમ તરફ પંટાતા પવનોની દિશા બદલાતા તે દક્ષિણ પૂર્વ અગ્નિ દિશામાં બને છે. આ પવનો પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં થઈ પંજાબ સુધી પહોંચે છે અને પશ્ચિમ તરફ વધતા
તેઓ ભેજનું પ્રમાણ એટલે જેમ જેમ આગળ પવન જાય તેમ ભેજનું પ્રમાણ કેવું ઓછું થતું જાય છે તે જોવા મળે છે. આથી ઉત્તર ભારતમાં વરસાદનું પ્રમાણ ઘટતું જાય છે. એટલે કલકત્તામાં 160 સેન્ટીમીટર, અલ્હાબાદમાં 100 સેન્ટીમીટર અને દિલ્હીમાં 65 સેન્ટીમીટર જેટલો વરસાદ પડે છે. બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો અને અરબ સાગર પરથી મોસમી પવનો દિલ્હી પાસે ભેગા થાય છે. હિમાલયના ક્ષેત્રોમાં સારો એના કારણે વરસાદ પડે છે. ક્યારેક અહીં હિમવર્ષા રૂપે વરસાદ પડતો જોવા મળે છે. ઉત્તર ભારતમાં મોટાભાગનો વરસાદ બંગાળની ખાડી પરથી વાતો પવનો હોય છે, લાવે છે. આ વરસાદ લાવવામાં બંગાળની ખાડીમાં ઉત્પન્ન થતા ચક્રવાત એટલે વંટોળ મહત્વનો ભાગ ભજવે છે. કારણ કે વંટોળવાળા વેગીલા પવનો ભારતની ભૂમિમાં જાય છે એટલે પુષ્કળ ભેજને લઈને જતા હોય છે. બરાબર. અને એના કારણે ભારે વરસાદ થતો જોવા મળે છે. કારણ કે જમીન ભાગમાં એ સમયે હલકું દબાણ હોય છે. બરાબર. એટલે 5 થી 6 ચક્રવાતો વર્ષ દરમિયાન અહીંયા ઉત્પન્ન થાય છે. અને એના કારણે મોસમી પવનોની સાથે પશ્ચિમ તરફ આગળ વધે છે. વરસાદ લાવવામાં ખૂબ મદદરૂપ થઈ. ચક્રવાતની અસર ક્યારેક છેક ગુજરાત સુધી પહોંચે છે તો ગુજરાતમાં પણ વધુ વરસાદ પડે છે. આ રીતે આ વર્ષા ઋતુ છે એ આપણને જોવા મળે છે. બરાબર. હવે તમે જુઓ છો કે આ વર્ષા ઋતુ દરમિયાન આ મોસમી પવનો છે ક્યારેક નિશ્ચિત નથી, નિશ્ચિત છે. એટલે ક્યારેક વરસાદની વહેલી શરૂઆત કરે છે, તે ક્યારેક મોડી શરૂઆત કરે છે, ક્યારેક શરૂઆત કર્યા પછી વરસાદ થતો નથી એટલે પાક બળી જાય છે. એમ ઘણી અનિશ્ચિતતા ઉત્પન્ન કરે છે. આવી રીતે વરસાદ આવવો અને પછી ન આવવો, આ જે પ્રક્રિયા થાય છે એને વરસાદનો ક્રમભંગ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો વરસાદનો ક્રમભંગ એટલે શું? આ પ્રશ્ન છે. બરાબર. એટલે વરસાદ શરૂઆતમાં આવે પછી 10-15 દિવસ ન આવે અને ફરી પાછો વરસાદ શરૂ થાય, આવી સતત ચાલતી જે પ્રક્રિયા છે એ વરસાદના ક્રમભંગ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો આ રીતે આપણને જોવા મળે છે. હવે 1-2 કારણો જોઈએ. તો કારણોમાં આપવામાં આવ્યું છે તે મુજબ ગુજરાતમાં ઓછો વરસાદ પડે. મેં તમને 4 બાબતો જણાવી કે ગુજરાત મોસમી પવનોના સીધા માર્ગમાં નથી, અને બીજું કે મોસમી પવનો ગુજરાત સુધી પહોંચે ત્યાં સુધીમાં અતિશય નબળા થઈ ગયેલા હોય છે. ત્રીજી બાબત કે આ પવનને રોકે એવા ઊંચા પહાડો કે પર્વતો નથી. અને ચોથી બાબત આપી એની ઘનીભવન પ્રક્રિયા માટે જંગલો છે એ ભેજનું પ્રમાણ જંગલો નહિવત છે, તેથી એનું ઘનીભવન થતું નથી અને તેના કારણે ગુજરાતમાં વરસાદ ઓછો પડે છે. બરાબર. મેઘાલયમાં ભારે વરસાદ થાય છે. બીજું કારણ. તો મેઘાલયમાં કેમ ભારે વરસાદ થાય છે? તો બંગાળની ખાડીમાં શાખામાં પુષ્કળ ભેજ સાથે બાંગ્લાદેશ થઈને ઈશાન કોણીય મોસમી પવનો આવે છે. ઈશાન તરફ ભારતમાં પ્રવેશ કરે છે, ભારતના ઈશાન ભાગમાં. અને એ સમય દરમિયાન મોટા ભાગે ચક્રવાત એટલે કે વંટોળ ઉત્પન્ન કરે છે. અને એ વંટોળવાળા જે પવનો છે, ચક્રવાતવાળા પવનો છે, ભારે ભેજ સાથે ભારતની ભૂમિ પર આવે છે. ત્યારે મેઘાલય રાજ્યમાં આવેલા ગારો, ખાસી અને જેનિત્યા એને રોકે છે અને એના કારણે ભારે વરસાદ ત્યાં વરસી જાય છે. ત્યાર પછી એ પવનો આગળ જાય તેમ ત્યાં આગળ વરસાદનું પ્રમાણ ઓછું થતું જાય છે. તો તે જોવા મળે છે. એટલે આ મેઘાલય રાજ્યમાં આવેલું મોસીનરમ અને ચેરાપુંજીમાં વિશ્વનો સૌથી વધુ વરસાદ પડતો જોવા મળે છે. બરાબર. આ પ્રક્રિયાના કારણે આ આસામમાંથી પસાર થતી બ્રહ્મપુત્ર નદી છે એની અંદર ભારે વરસાદ એટલે પૂર આવે છે,
જે તારાજી સર્જે છે, ભારે નુકસાન કરતી જોવા મળે છે. આ રીતે આપણને જોવા મળે છે. બરાબર, તો એ ખ્યાલ તમને આપવામાં આવ્યો છે. બરાબર, હવે આગળનો પ્રશ્ન છે તે નિવર્તન ઋતુ, પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. નિવર્તન ઋતુ એટલે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે આપણે જોઈએ છે. બરાબર, તો પાછા ફરતા મોસમી પવનોની ઋતુ એનો સમયગાળો છે ઓક્ટોબર અને નવેમ્બરનો સમયગાળો. ઓક્ટોબર અને નવેમ્બરનો સમયગાળો છે ભારતમાં. બરાબર, સપ્ટેમ્બર પછી ગરમીનું પ્રમાણ ઘટે છે અને સૂર્યના સીધા કિરણો દક્ષિણ તરફ ખસતા જાય છે. એટલે કે સૂર્યની ક્ષિતિજ રેખા દક્ષિણ તરફ ખસે છે. પર હવાનું હલકું દબાણ ક્ષેત્ર રચાય છે, જ્યારે ભૂમિ ઉપર ભારે દબાણ રચાય છે. એના કારણે પવનો, નૈઋત્યના મોસમી પવનો છે, સપ્ટેમ્બરના અંત ભાગમાં નબળા પડે છે અને ઓક્ટોબરમાં આ પવનો જમીન ભાગોમાંથી પાછા ફરીને સમુદ્ર તરફ આવે છે. તેથી ઓક્ટોબર અને નવેમ્બરના મહિનાના સમયગાળાને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે ઓળખાય છે. જો ખ્યાલ રાખજો, પાછા ફરતા મોસમી પવનોની ઋતુ માટે સ્પષ્ટ આપ્યું કે સૂર્યની ક્ષિતિજ રેખા છે એ મકર વૃત્ત પર રહે છે, તરફ ખસે છે. એટલે ભારતની ભૂમિ ઉપર સૂર્યના જે કિરણો છે ત્રાસા પડવા માંડે છે. બરાબર, અને એના કારણે તમને આપવામાં આવ્યું છે કે હવાનું હલકું દબાણ ક્ષેત્ર છે, બરાબર, એ વિકસતું જાય. એના કારણે એ પવનો સમય દરમિયાન છે જમીન ભાગ પરથી પવનો પાછા ફરે છે, રિટર્ન થાય છે, અને તેના કારણે એને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે ઓળખાય છે. ભારતમાં આ પવનો નરમ વંટોળના સ્વરૂપમાં આવે છે, ત્યારે પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ વગેરે ભાગોમાં થોડો વરસાદ આપે છે, જે શિયાળા રવિ પાકને ફાયદો કરે છે. ચોમાસામાં નૈઋત્યમાંથી વાતા પવનો આ ઋતુ દિશા બદલીને ઈશાનમાંથી વાય છે, બંગાળની ખાડી પરથી પસાર થતા ભેજવાળા બને છે અને તે સમયે તમિલનાડુના કોરોમંડલ કિનારે વરસાદ આપે છે. આ ઋતુ તમિલનાડુની મુખ્ય ઋતુ તરીકે ગણવામાં આવે છે. ઓક્ટોબર નવેમ્બર મહિનામાં આર્દ્ર અને ગરમ વર્ષા ઋતુના સ્થાને શુષ્ક અને ઠંડા પવનોની પરિસ્થિતિનો આરંભ થાય છે. આ ઋતુ પ્રાથમિક લક્ષણ સ્વચ્છ બરાબર લક્ષણ છે. તો ઓક્ટોબર નવેમ્બરમાં મહિનામાં આર્દ્ર અને ગરમ એટલે ભેજ, આર્દ્ર વર્ષા ઋતુના સ્થાને શુષ્ક અને સૂકા અને ઠંડા પવનોની પરિસ્થિતિનો પ્રારંભ થાય છે. બરાબર, અને એ પ્રક્રિયાના કારણે તો આ પ્રક્રિયાના કારણે તમને સ્પષ્ટતા આપે છે કે આકાશ લગભગ આ ઋતુ દરમિયાન પ્રાથમિક લક્ષણ થવા લાગે છે. સ્વચ્છ આકાશના લીધે તાપમાન છે વધી જાય છે, પરંતુ રાત્રિ ઠંડી અને ખુશનુમા હોય છે. જમીન હજી ભેજવાળી હોવાથી હવામાં ભેજનું પ્રમાણ વધુ હોય, ઊંચા તાપમાન અને ભેજના વધુ પ્રમાણના લીધે દિવસનું
હવામાન અકળાવનારું થાય છે. આ સ્થિતિને ઓક્ટોબર હીટ તરીકે ઓળખે છે. ગુજરાતમાં તે ભાદરવી તાપના નામથી ઓળખાય છે. ભાદરવા તાપ અથવા ઓક્ટોબર હીટ એટલે શું? આવી રીતે આ પ્રશ્નો આવે તો ઓક્ટોબર નવેમ્બર દરમિયાન આકાશ ચોખ્ખું થતું જાય છે અને રાત્રિ દરમિયાન ઠંડી અને ખુશનુમા આબોહવા હોય છે. હવે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોય એના કારણે ઊંચા તાપમાન અને ભેજના વધુ પ્રમાણના લીધે દિવસનું હવામાન અકળાવનારું થાય એ પરિસ્થિતિને ઓક્ટોબર હીટ અથવા ભાદરવી તાપ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારતના માનવ જીવન ઉપર આબોહવાની કઈ અસર થાય છે? અગત્યનો પ્રશ્ન છે. તો ભારતમાં વર્ષના મોટા ભાગના સમય દરમિયાન તાપમાન ઊંચું રહે છે. તેથી ખેતીના વિવિધ પાકો પકવી શકાય છે. બરાબર, આપણે અહીંની જે આબોહવા છે એ ખેતીના પાકને ખૂબ અનુકૂળ છે અને તેના કારણે આપણે વિવિધ પાકો પકવી શકીએ છીએ. બીજું, દેશમાં વરસાદ ઘણો અનિયમિત રહે છે. તેથી પાકોના ઉત્પાદનમાં મોટી વધઘટ થયા કરે. કેટલાક ભાગોમાં અવારનવાર પરિસ્થિતિ બી ઊભી થાય છે. જો વરસાદ સારો પડે બરાબર તો પાક સારો થાય અને જ્યારે વરસાદ ન થાય ત્યારે દુષ્કાળની પરિસ્થિતિ અનુભવાતી જોવા મળે છે. બરાબર, તો દુષ્કાળ એટલે શું? તો વર્ષ દરમિયાન વરસાદ ન થાય અથવા તો જે વરસાદ છે એના કરતાં ખૂબ ઓછો થાય તેને દુષ્કાળ તરીકે ઓળખાય છે. અછત એટલે શું? અછત એટલે કોઈ પણ વસ્તુઓ છે એ જરૂરત પ્રમાણમાં ન મળે તો તેને અછત તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં ચોમાસામાં જ મોટાભાગનો વરસાદ પડી જાય, જેથી સિંચાઈ સગવડો ન હોય ત્યાં માત્ર વરસાદ પર આધારિત વર્ષમાં એક જ પાક લઈ શકાય છે. વર્ષા ઋતુની શરૂઆત કે સમાપ્તિ અનિશ્ચિત હોય છે. તેથી ખેતીની ઘણીવાર સમયસર વરસાદનું પાણી ન મળવાથી વાવણી થઈ શકતી નથી કે ઊભા પાક બળી જાય છે. તેથી ખેતીના ઉત્પાદન ઉપર માઠી અસર પહોંચતી જોવા મળે છે. કેટલીક વાર ઓછા સમયમાં ભારે વરસાદ પડે ત્યારે પૂરની પરિણામે ઊભો પાક નાશ પામતો જોવા મળે છે. નદીઓમાં પૂર આવવાથી જમીનનું ધોવાણ થાય. જમીનની ફળદ્રુપતા ઓછી થવાથી ખેતી ઉત્પાદનમાં ઘટાડો થાય છે. વર્ષા ઋતુ પૂરું થયા પછી ખેતરોમાં કામ ન મળવાથી ખેતમજૂર માટે આજીવિકાનો પ્રશ્ન ઊભો થાય છે. તેઓ રોજીરોટી માટે શહેરોમાં સ્થળાંતર કરતા જોવા મળે છે. વરસાદની અનિશ્ચિતતા અને અનિયમિતતાના લીધે કપાસ, શેરડી, તમાકુ વગેરે પાકો પર આધારિત ઉદ્યોગોને પૂરતો કાચો માલ મળતો નથી. પરિણામે ઉદ્યોગોને સહન કરવું પડે છે, એટલે નુકસાન પહોંચે છે. અપૂરતા વરસાદના લીધે ભારતના ઘણા વિસ્તારોમાં આજે પણ પીવાના પાણીની તંગી અનુભવાય છે. લોકોને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે છે. રણ વિસ્તાર અને પહાડોની તળેટીમાં રહેતા લોકોનું જીવન હાડમારી ભર્યું બને છે. પશુધન બચાવવું મુશ્કેલ બની જાય છે. આમ આબોહવાની માનવજીવ ઉપર ગાઢ અસર થતી જોવા મળે છે. તેની અસર માનવીના ખોરાક, પોશાક, વ્યવસાય, રહેઠાણ આ બધા પર અનુભવાતી જોવા મળે છે. બરાબર, તો એ રીતે આ પ્રક્રિયા આપણને જોવા મળે છે. છેલ્લે ભારતીય હવામાન વિભાગ આપણે જોવાનો છે. આપણે અહીંયા રેડિયો અને ટીવી, વર્તમાનપત્રો, એની વેબસાઇટ દ્વારા હવામાન આપણે જાણીએ છીએ. એ હવામાન કચેરી છે દ્વારા આપણને એનાથી માહિતગાર કરવામાં આવે છે. આપણે અહીંયા ઈસવીસન 1875માં કલકત્તામાં આવેલ તેની મુખ્ય કચેરી હતી. એની સ્થાપના થયેલી 1875માં કલકત્તામાં હવામાન ખાતાની કચેરી સ્થાપિત થયેલી હતી. બરાબર, ત્યાર પછી 1905માં એને પુણેમાં ખસેડવામાં આવી. આજે એ હવામાન ખાતાની મુખ્ય કચેરી દિલ્હીમાં છે. બરાબર, આ ઉપરાંત આપણે અહીંયા પ્રાદેશિક
6 જેટલી કચેરીઓ છે, જેમાં ચેન્નઈ, ગુવાહાટી, કલકત્તા, મુંબઈ, પુણે અને નાગપુર. આ ઉપરાંત દરેક રાજ્યના પાટનગરમાં પણ હવામાન ખાતાની કચેરીઓ આવેલી છે. બરાબર. આપણે છેક ભારતથી લઈને એન્ટાર્કટિકા જે ખંડ છે ત્યાં સુધી એનું નિરીક્ષણ કરવામાં આવે છે અને એના દ્વારા હવામાન આગાહી કરવામાં આવે છે તે આપણે જાણીએ છીએ. તો આટલી બાબતો આપણે અહીંયા આપવામાં આવી છે. એના વિશેની માહિતી તમને આપવામાં આવી એટલે તે તમને ખ્યાલ રાખવાનો છે. બરાબર. તો સ્થાપના ક્યારે થયેલી? 1875માં કરવામાં આવેલી. ક્યાં આગળ? કલકત્તામાં. ત્યાર પછી એને ક્યાં ખસેડવામાં આવી? તો 1905માં એને પુણેમાં ખસેડવામાં આવી. આજે નવી દિલ્હી ખાતે આવેલી છે. આ ઉપરાંત બીજી કેટલી પ્રાદેશિક છે? તો 6 જેટલી પ્રાદેશિક હવામાન કચેરીઓ છે અને દરેક રાજ્યમાં પણ એનું સ્થાન આવેલું છે તો જોવા મળે છે. બરાબર. તો આટલી વિગતો આપણે જોઈ. એ સાથે પાઠ પૂરો થાય છે. તો એના માટેના પ્રશ્ન જે લખવાના છે તે હું તમને આપું છું. તો પહેલો પ્રશ્ન છે, ભારતની આબોહવા પર અસર કરતા પરિબળો કયા કયા છે? ભારતની આબોહવા પર અસર કરતા પરિબળો કયા કયા છે? એ પહેલો પ્રશ્ન. બીજો, ભારતની આબોહવાની વિશિષ્ટતાઓ કઈ કઈ છે અથવા લાક્ષણિકતાઓ કઈ કઈ છે? ભારતની આબોહવાની લાક્ષણિકતાઓ કઈ કઈ છે? એ બીજો પ્રશ્ન. બરાબર. ત્રીજો પ્રશ્ન છે, આબોહવાની માનવ જીવન ઉપર કઈ અસરો થાય છે? આબોહવાની માનવ જીવન ઉપર કઈ અસરો થાય છે? બરાબર. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, ભારતમાં દક્ષિણ ભારતમાં બહુ ઠંડી કે ગરમી પડતી નથી, કારણ આપો. કોરોમંડલ કિનારે શિયાળામાં વરસાદ થાય છે, આ બીજું કારણ. ગુજરાતમાં ઓછો વરસાદ પડે છે, ત્રીજું કારણ. બરાબર. અને શિયાળામાં કેટલીક વાર રાજસ્થાન અને ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળે છે, આ ચોથું કારણ. બરાબર. તો આટલી પ્રક્રિયા આપણે પ્રશ્ન તરીકે લખવાના છે. 4 કારણો અને 3 પ્રશ્નો. બરાબર. ત્યાર પછી સંકલ્પનાઓ. તો સંકલ્પનાઓમાં આમ્રવૃષ્ટિ, રવિ પાક, વર્ષા એ વાતાવરણ. બરાબર. વર્ષા સાયાનો ભાગ એટલે શું ને વરસાદનો ક્રમભંગ એટલે શું? આટલી સંકલ્પનાઓ લખવાની રહેશે. અસ્તુ.